નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને રાજ્યના શિક્ષણ વિભાગના ખાસ ગણાતા ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન દેશમાં અને વિદેશની લીધેલી મુલાકાતો પાછળ કેટલો ખર્ચ કર્યો તેમજ વાઇસ ચાન્સેલર તરીકે તેમના કયા કયા લાભ અપાતા હતા તે અંગે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીએ જાણકારી માંગી છે। જોકે યુનિવર્સિટી દ્વારા નિયત સમયમાં આ જાણકારી નહીં આપવામાં આવી હોવાથી હવે પૂર્વ સેનેટ સભ્યએ એપેલેટ ઓથોરિટી એટલે કે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને જાણકારી માટે અપીલ કરી છે। પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીએ કહ્યું હતું કે મેં તારીખ 23 જાન્યુઆરીના રોજ આરટીઆઈ કરી હતી અને ડૉક્ટર શ્રીવાસ્તવને લગતી જાણકારી આપવામાં અધિકારીઓએ અખાડા કર્યા છે। એવું લાગે છે કે શિક્ષણ વિભાગના માનીતા ડૉક્ટર શ્રીવાસ્તવની જાણકારી આપવામાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓને ડર લાગી રહ્યો છે અને તેઓ એકબીજા પર જાણકારી આપવાની જવાબદારી ઢોળી રહ્યા છે। સાથે સાથે પૂર્વ સેનેટ સભ્યએ કહ્યું હતું કે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર દિનેશ પટેલ પણ એપેલેટ ઓથોરિટી તરીકે જાણકારી પૂરી નહીં પાડે તો હું તેમની અને રજિસ્ટ્રાર ડૉક્ટર ચુડાસમા સામે માહિતી આયોગમાં ફરિયાદ કરીશ અને ત્યાં અરજી કરીને જાણકારી માંગીશ। ઉલ્લેખનીય છે કે ડૉક્ટર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યાના લગભગ 2 મહિના પૂરા થવા આવ્યા પણ વાઇસ ચાન્સેલરનો બંગલો હજુ સુધી ખાલી કર્યો નથી અને સત્તાધીશો બંગલો ખાલી કરાવી પણ રહ્યા નથી। ભૂતપૂર્વ નકલી કુલપતિ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ એના જે કુલપતિના કાર્યકાળ દરમિયાન એને જે વૈભવી વિલાસ આચર્યો છે તે સંદર્ભમાં યુનિવર્સિટીના સત્તાધીશોને મેં 23 જાન્યુઆરી 2025ના રોજ આરટીઆઈ કરેલી છે। એ આરટીઆઈ જે વૈભવી વિલાસ ખર્ચા જે નકલી કુલપતિ એ કરેલા એમાં મેં 7 સવાલો આ યુનિવર્સિટીના સત્તાધીશોને કરેલા અને એક વાત સાચી છે કે જ્યારે પોલિટિકલી રાજકીય વગવાળા આવા કુલપતિઓ યુનિવર્સિટીમાં કુલપતિ આવીને બેસી જાય છે ત્યારે એ લોકોને રાજા પાઠ વૈભવી વિલાસ જેવી જિંદગી જીવતા થઈ જાય છે અને ત્યારે યુનિવર્સિટીનું તંત્ર છે એ રેઢિયાર તંત્રમાં ફેરવાઈ જાય છે અને યુનિવર્સિટીની અંદર જે પણ પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો નિકાલ નથી થતો ત્યારે હાઈકોર્ટ દ્વારા આવા નકલી કુલપતિઓને જ્યારે ગેરકાયદેસર ઠેરવીને એને કાઢવામાં આવે છે પણ હજી સુધીમાં ન્યાય પ્રક્રિયા પૂરી નથી થઈ અને પ્રશ્નો હજીને ઉભા ને ઉભા જ છે। પણ જે આરટીઆઈ હેઠળ મેં જે માહિતી માંગેલી કે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે વિદેશમાં ટ્રાવેલિંગ કરવા ગયેલા તેની પાછળ કેટલો ખર્ચ થયો, બીજો પ્રશ્ન ટ્રાવેલિંગ દરમિયાન યુનિવર્સિટીએ તેમના રોકાણ માટે જે પૈસા ખર્ચ્યા છે તેની માહિતી આપે, ટ્રાવેલિંગ દરમિયાન તેઓ કઈ કઈ હોટલોમાં ગયા અને રોકાયા તેનો ખર્ચ આપે અને આજ દિન સુધીની તમામ મળેલી પગાર ભથ્થા અને અન્ય નાણાકીય લાભો જે લીધેલ છે તેની માહિતી મને આપે। ત્યારબાદ એ લોકોને યુનિવર્સિટીના સત્તાધીશોને જે યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતના વકીલ હાઈકોર્ટમાં રોકવામાં આવ્યા હોય તો એ હાઈકોર્ટની અંદર વકીલે કેટલી ફી લીધી છે અને એ હાઈકોર્ટની પાછળ જે કેટલા ખર્ચો કરવામાં આવ્યા છે વ્યક્તિગત રીતે એનો પણ મને નાણાકીય જે માહિતી છે એ પૂરી પાડવા અમે આરટીઆઈ એક્ટ હેઠળ માગેલી છે અને એની સાથે સાથે એને જે સુરક્ષા હેતુ જે સવિશેષ સિક્યુરિટી પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે એ પણ અમને ખ્યાલ છે। એની પી માહિતી અમે માગેલી છે અને એના નિવાસસ્થાનની અંદર એને જે વાહનો મળેલા એના છોકરાઓને સ્કૂલે સવાર સાંજ મૂકવા આવવા જવાના એવા કેટલા ડીઝલ પેટ્રોલના ખર્ચ થયા છે એ બધી માહિતી અમે આરટીઆઈ એક્ટ હેઠળ માગેલી છે। પણ આ યુનિવર્સિટીની અંદર ઘણા બધા એવા તત્વો છે જે હજી પણ માહિતી નથી આપતા અને ડાક પીછાડો કરીને
આ નકલી કુલપતિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે 30 દિવસ થયા છતાં પણ મને માહિતી નથી મળી. ત્યારે ગઈકાલે મેં અપીલેટ ઓથોરિટીને એક અપીલ કરી છે કે મને તાત્કાલિક ધોરણે આ માહિતી આપવામાં આવે. એટલે આ યુનિવર્સિટીના સત્તાધીશો કે આ ડબલ એન્જિન વાળી સરકાર ભાજપની આ એકને ઘોડીને પી ગઈ એવું મને લાગી રહ્યું છે અને વારંવાર આ એકનો અપમાન કરી રહી છે, કારણ કે માહિતી આ યુનિવર્સિટીના સત્તાધીશો નથી આપી રહ્યા. ચોક્કસપણે આ માહિતી માટે જો અમને અપીલેટ ઓથોરિટીમાં પણ જવાબ નહીં મળે તો અમે જીઆઈસી જે ગાંધીનગર ખાતે જે આરટીની ઓફિસ છે ત્યાં પણ અમે રજૂઆત કરીશું, ત્યાં પણ અમે અપીલ કરીશું અને જરૂર પડશે તો કોર્ટના દરવાજા પણ ખખડાવીશું.